મિત્રો, કાજલ શું કરી રહી છે તે ચાલો આજે આપણે જોઈએ. કાજલ રમવા માટે ઘરેથી નીકળે છે અને જુએ છે કે કોઈ મિત્ર એના છે નહીં રમવા માટે. એ વિચારે છે કે 3-4 દિવસથી કોઈ દેખાતું નથી, કોઈ રમવા માટે આવતું નથી. બધાને થયું છે શું, ચાલ હું આજે જઈને બોલાવી લાવું. એટલા માટે એ બોલાવવા માટે જાય છે ને જુએ છે રેખાને, અને રેખાને પૂછે છે, ચાલ રેખા રમવા માટે, તું શું કરી રહી છું, કેમ રમવા આવતી નથી? રેખા કહે છે, મારા ઘરે સભા ભરાય છે તો બેન આવે છે. એ બેન સભામાં આવે છે ને બધા બાળકો પણ સભામાં આવે છે ને બહુ મજા આવે છે. એટલે કાજલને જિજ્ઞાસા જાગે છે કે ચાલ આજે હું પણ સભામાં જાઉં. અને સભામાં જઈને બેસે છે. થોડી વારમાં બેન આવે છે અને બેન કાજલને જુએ છે એટલે કાજલને કહે છે કે આજે તું નવી આવી છું? કાજલ કહે છે, હા આજે હું નવી આવી છું. તારું નામ શું છે? એટલે કાજલ કહે છે, કાજલ. સારું, ચાલો આપણે આજે સભા શરૂ કરીએ હવે. એટલે શરૂઆતમાં મેડિટેશન કરે છે. મેડિટેશન કર્યા પછી મુરલી વાંચે છે. આ સભા બ્રહ્માકુમારીની હોય છે. એટલે મુરલી વાંચ્યા પછી બધા છૂટા પડે છે. ધીરે ધીરે કાજલ આ રૂટિનમાં આવે છે અને જે ધમાલ કરતી રમતિયાળ જે છોકરી છે તે હવે રેગ્યુલર સ્કૂલે જાય છે, હોમવર્ક કમ્પ્લીટ કરે છે, ટાઈમે જમવા બેસે છે, રેગ્યુલર સૂઈ જાય છે, રમવાના થોડો ટાઈમ રમે છે અને જે રમવાનો થોડો ટાઈમ છે તે સભામાં વિતાવે છે. હવે કાજલને સભામાં બહુ જ ગમે છે. રેગ્યુલર ટાઈમે એ સભાની અંદર પહોંચી જ જાય છે અને જે બેન આવતા હોય છે તેમની પણ એ ધીરે ધીરે ફેવરેટ થતી જાય છે. હવે કાજલ રૂટીન આ એનો થઈ ગયો હોય છે અને કાજલ હવે વિચારે છે કે મારે પણ બેન બનવું છે અને હું પણ બ્રહ્માકુમારીમાં બેન બનીશ. એટલે એ ઘરે એના મમ્મીને કહે છે, મારે બેન બનવું છે, હું બ્રહ્માકુમારીમાં બેન બની જઈશ, ભણી અને પછી હું બેન બની જઈશ. એટલે એના મમ્મી વિચારે છે કે કાજલ તો આવું કહેવા માંડી, આવું કહે છે તો એટલે એ એના પપ્પાને કહે છે કે કાજલ આપણી આવી રીતે બ્રહ્માકુમારીની જે સભા ભરાય છે ત્યાં આગળ જાય છે અને ત્યાં આગળ જાય છે તો હવે એ એવું કહે છે કે હું તો બ્રહ્માકુમારીમાં બેન બની જઈશ. એટલે એના પપ્પા એના મમ્મીને કહે છે કે આપણે કાજલને હવે કાલથી મોકલવાનું બંધ કરી દેવાનું, એને ના પાડી દેવાનું, એને સભામાં જતી બંધ કરાવી દે. અને જ્યારે કાજલ આવે છે ત્યારે કાજલને એના પપ્પા કહે છે કે બેટા આપણે સાધ્વી નથી થવાનું, આપણે કાલથી સભામાં જવાનું નથી, આપણે લગ્ન કરી અને સુખી થવાનું છે, આપણે સાધ્વી નથી થવાનું. કાજલ આ વાત માની જાય છે. એનું કારણ એક જ હોય છે, કેમ કે એ સભામાં જતી હોય છે. સભાની અંદર જણાવ્યું હોય છે કે મા બાપ એ ભગવાન કહેવાય. દુનિયાના સૌથી મોટામાં મોટા ભગવાન હોય તો મા બાપ છે અને પછી ભગવાન આવે. ભગવાન જ્યારે બધી જગ્યાએ પહોંચી નથી વળ્યા ત્યારે મા બાપને બનાવ્યા છે. તો મા બાપ એ સૌથી મોટા ભગવાન છે દરેક બાળક માટે. આ વસ્તુ સભામાં સમજાવી હોય છે. મા બાપ આગળ ક્યારે પણ જૂઠ્ઠું ના બોલવું જોઈએ. મા બાપની દરેક વસ્તુ માનવી જોઈએ. મા બાપથી કોઈ વસ્તુ છુપાવી ના જોઈએ. આ બધી વસ્તુ સભાની અંદર સમજાવેલી હોય છે, કીધેલી હોય છે અને આ વાત કાજલના દિલ દિમાગની અંદર ઘૂસી ગઈ હોય છે. એટલે એના પપ્પાના કીધા પ્રમાણે એમના પર વિશ્વાસ રાખીને અને એ પોતે હવે સભામાં જવા બંધ કરી દે છે. અને એટલા પણ એ બહાર રમતી હોય છે. ધીરે ધીરે પેલા બાળકો પણ જે કાજલ નથી જતી તો પણ જતા હતા, હવે કાજલ જતી થઈ
અને તો પણ જતા હતા એ બાળકો પણ કાજલના કારણથી હવે ધીરે ધીરે જતા બંધ થઈ ગયા અને કાજલ જોડે રમવા લાગ્યા. શું ભક્તિ માર્ગ એ ખોટો માર્ગ છે? તો આપણે આગળ જાણીશું કે ભક્તિ માર્ગથી સારા સંસ્કાર મળી શકે અને જીવનમાં શારીરિક શક્તિ અને જે પણ સમસ્યાઓ આવે છે તેનાથી લડવાની શક્તિ જો મળતી હોય તો એ ભક્તિ માર્ગથી જ મળે છે. તો આપણે આગળ જાણીશું, આગળના વિડીયોમાં જોઈશું કે ભક્તિ માર્ગ સૌથી